સુરતમાં ફરી એક શર્મસાર ઘટના બનવા પામી છે, જેને કારણે સુરત ફરી શર્મસાર થયું છે. કારણ કે એ પ્રજ્ઞાચક્ષુ પરિણીતા પર બળાત્કારની ઘટના સામે આવી છે. અલથાણ વિસ્તારમાં નવી બંધાતી બાંધકામ સાઇટે ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા નરાધમે સહકર્મચારીની પત્ની પર બળાત્કાર ગુજાર્યો હોય. આ બનાવ લઈને અલથાણ પોલીસે નરાધમને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરતને ફરી શર્મસાર કરતી ઘટના પરપ્રાંતીય કારીગરે કરી છે. નરાધમો જાણે એટલા આંધળા થઈ ગયા છે કે હવે પ્રજ્ઞાચક્ષુઓને પણ તેઓ છોડતા ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. વાત છે સુરતના અલથાણ વિસ્તારની. સુરતના અલથાણ ભીમરાડ રોડ વિસ્તારમાં નવી બંધાઈ રહેલી બિલ્ડિંગમાં યુવક ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે અને તે 21 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ પત્ની સાથે ત્યાં જ રહે છે. તો આ જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પરપ્રાંતીય સાદિક આલમ હબીબુર રહેમાન પણ ટાઇલ્સ ફિટિંગનું કામ કરવા 15 દિવસ અગાઉ આવ્યો હતો. પરિણીત મહિલા આલમને જોઈ શકતી ન હતી, પરંતુ પતિ સાથે વાત કરતો હોવાથી તેના અવાજથી આલમને ઓળખતી હતી. તો ગત તારીખ 10મી જાન્યુઆરીએ સવારના 9 વાગ્યાના અરસામાં આલમ મહિલાના રૂમમાં જઈ ચાલ આપણે ગેમ રમીએ એમ કહી તેના મોઢા ઉપર હાથ મૂકી દુષ્કર્મ કર્યું હતું. પતિના જ પરિચિતની હેવાનિયતને પગલે મહિલા ચોંકી ગઈ હતી અને પતિ સાંજે કામ ઉપરથી પરત આવ્યો ત્યારે સમગ્ર બાબતની જાણ કરી હતી. જોકે પતિએ જે તે વખતે પોલીસ ફરિયાદ કરી નહોતી, પરંતુ 2 દિવસ અગાઉ સાંજના સમયે મહિલાની એકલતાનો લાભ લઈ સાદિક આલમ પુનઃ રૂમમાં ઘૂસી ગયો હતો અને સાદિક આલમે ધમકી આપતા કહ્યું હતું કે મેં તારી સાથે જે કર્યું તે કોઈને કહેતી નહીં, નહીંતર તને અને તારા પતિને મરાવી નાખીશ, તેમ કહી અપશબ્દો કહી ચાલ્યો ગયો હતો. જેથી ઉત્તરાયણની રજા હોવાથી મહિલાએ આલમની ધમકી અંગે પતિને જાણ કરતા છેવટે અલથાણ પોલીસમાં આ બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પરપ્રાંતીય આરોપી સાદિક આલમ હબીબુર રહેમાનની ધરપકડ કરી પીડિતાનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું. આ મામલે અલથાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.